નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલદાના જય કૃષ્ણ જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 11માં ત્રીજા યુનિટ પર નજર કરીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંરક્ષણ માટેની મહિલાઓ. ફોરેસ્ટ્રી વન સંરક્ષણ એટલે વન સંવર્ધન. આ એક હિસ્ટોરિકલ યુનિટ છે. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાઇમરી લેવલમાં પણ કે સેકન્ડરી લેવલમાં પણ તમે આ ઇતિહાસ વિશે જાણી ચૂક્યા હશો, જે ભારતના ઇતિહાસમાં ચિપકો આંદોલન તરીકે ખૂબ જ પ્રખ્યાત થયું હતું. તો આ આંદોલનમાં લોકોએ કેવી તકલીફ વેઠી અને કેવી રીતે પર્યાવરણનો બચાવ કર્યો તેના વિશે છે. જોઈએ તે. સિન્સ ટાઈમ બિગેન, ધ નેચરલ broad-leaf forests of the Himalayas have played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી હિમાલયના કુદરતી પહોળા પાન ધરાવતા જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં સાઇગ્નિફિકન્ટ રોલ, એક મહત્વની ભૂમિકા ભજવેલી છે. જ્યારથી સમયની શરૂઆત થઈ છે ત્યારથી આ હિમાલયના કુદરતી બ્રોડલીફ પહોળા પાન ધરાવતા ફોરેસ્ટ જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં એક અસરકારક ભૂમિકા ભજવેલી છે. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં આ પર્વતીય ગામડાના સમગ્ર અર્થતંત્રનો પાયો જ આ જંગલ છે. ફાઉન્ડેશન પાયો અથવા આધાર, વોલ એટલે સમગ્ર, ઇકોનોમી અર્થતંત્ર, અને હિલ વિલેજ પર્વતીય ગામડાઓ. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ. દાખલા તરીકે લીલા પાન અને ઘાસ પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે. લીવ, પાન, ગ્રાસ, ઘાસ, પ્રોવાઇડ પૂરું પાડવું, ફોડર એટલે ઘાસચારો. હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ. જેમના છાણનો ઉપયોગ ખેતીલાયક જમીનમાં ખાતર તરીકે કરવામાં આવે છે. ડંગ એટલે પશુઓના છાણ, ફર્ટિલાઇઝર એટલે ખાતર, ક્રોપલેન્ડ ખેતીલાયક જમીન અથવા ઉપજાઉ જમીન. જમીન ઘણા પ્રકારની હોય, પણ જ્યાં ખેતીવાડી થતી હોય ને ક્રોપ એટલે પાક થાય, પાકને લાયક જમીન. ડ્રાય એટલે સૂકું, ટ્વિગ એટલે લાકડાનો ટુકડો. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. સૂકા લાકડાના ટુકડા અને બ્રાન્ચીસ, ડાળીઓ, આ ઘરેલું બળતણના ઈંધણનો એકમાત્ર સ્ત્રોત છે. ડોમેસ્ટિક એટલે ઘરેલું, કુકિંગ ફ્યુઅલ રસોઈ કરવા માટેનું ઈંધણ. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. લોકલ એટલે સ્થાનિક, કન્ઝમ્પશન્સ એટલે વપરાશ. આ જંગલો સ્થાનિક વપરાશ માટે પણ ફ્રૂટ એટલે ફળ, એડિબલ નટ્સ ખાવાલાયક સૂકા મેવા, ફાઇબર રેસા, હબ એટલે ઔષધિઓ મોટા પ્રમાણમાં પૂરી પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક એટલે રોકવું, અટકાવવું, એ તોડવાના હાથમાં નથી. ફ્લો એટલે પ્રવાહ ઓફ ધ સિઝનલ રેનફોલ મોસમી વરસાદ. ધેટ લેશ એટલે ધસી આવતું, જેમ પાણીનો પ્રવાહ ધસી આવતો હોય. સ્લોપ એટલે ઢોળાવ. માઉન્ટેન રેન્જ પર્વતીય માળા. એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન એટલે ચોમાસું. ચોમાસા દરમિયાન દર વર્ષે આ પર્વતીય માળાના ઢોળાવ પરથી જે મોસમી વરસાદનો પ્રવાહ ધસી આવે છે તેને આ જંગલો અટકાવે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ. આનાથી સતત વહેતા પાણીના ઝરણા ફૂટી નીકળે છે.
which are vital for the mountain people and their animals during the hot summer months. આ પાણીના ઝરણાઓ પર્વતીય વિસ્તારના લોકો માટે અને તેના પ્રાણીઓ માટે ઉનાળાના ગરમ મહિનાઓમાં વાઇટલ ખૂબ અગત્યના હોય છે. For many years, however, large area of these rich forest resources are getting destroyed. જો કે આ ફળદ્રુપ જંગલના સ્ત્રોતનો મોટો વિસ્તાર ઘણા બધા વર્ષોથી નાશ પામતો આવ્યો છે. ગેટિંગ ડેસ્ટ્રોય, નાશ પામો, રીચ ફોરેસ્ટ, સમૃદ્ધ જંગલ, રિસોર્સ એટલે સ્ત્રોત, હાવેવર એટલે જોકે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway network in the plains. દાખલા તરીકે મેદાની વિસ્તારમાં રેલવેનું માળખું એક્સપેન્ડ વિસ્તારવા માટે અથવા તો ફેલાવવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા માટે તેહરી ગઢવાલના જંગલોને એક્સપ્લોઇટેડ કાપી નાખવામાં આવ્યા. ટિમ્બર એટલે ઇમારતી લાકડું. European in Missouri wanted cultivation of new food crop like potatoes. મસૂરીની અંદર આ યુરોપિયન લોકો બટેટા જેવા નવા ખાદ્ય પાકની ખેતી કરવા માંગતા હતા. મસૂરી જે ભારતનો વિસ્તાર છે, કલ્ટિવેશન ખેતી કરવી. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. તેથી તેઓએ ઓક મિશ્રિત જંગલોનું મોટા પાયે ક્લિયરિંગ સફાયો કરી નાખ્યો. There was clearly a contradiction between the village people's basic need and the requirement of the state to earn money. તેનાથી ગામ લોકોની પાયાની જરૂરિયાત અને રાજ્ય સરકારની પૈસા કમાવાની જરૂરિયાત વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ ઊભો થયો. ક્લિયરલી, સ્પષ્ટ, કોન્ટ્રાડિક્શન, વિરોધાભાસ. બેઝિક નીડ પાયાની જરૂરિયાત, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત, સ્ટેટ રાજ્ય, અર્ન મની પૈસા કમાવા. ઇન 1930, વર્ષ 1930માં, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. Non-cooperation, અસહકાર મૂવમેન્ટ, ચળવળ, પીસફુલ શાંતિપૂર્ણ, રેસિસ્ટન્સ વિરોધ, ઓપ્ટેન જસ્ટિસ ન્યાય મેળવવો, ઓપોઝિશન ની સામે, ઓપ્રેસિવ વાંધાજનક, ફોરેસ્ટ લો આ જંગલનો કાયદો. આ વાંધાજનક જંગલના કાયદાની સામે ન્યાય મેળવવા માટે જ્યારે શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો ત્યારે ઈસવીસન 1930માં તહેરી ગઢવાલની અંદર અસહકાર ચળવળના નામે સત્યાગ્રહ શરૂ થયો. In that year, a large number of people were killed in Tileri by the armed force of the kingdom of Tileri Gadwal when they formed a protest meeting against official forest policy. લાર્જ નંબર, મોટી સંખ્યામાં કિલ, મારી નાખવું. આર્મ ફોર્સ, સશસ્ત્ર દળ. ફોર્મ, રચવું. પ્રોટેસ્ટ મીટિંગ, વિરોધ સભા. ઓફિશિયલ, સત્તાધીશ. ફોરેસ્ટ પોલિસી એટલે વન નીતિ. જ્યારે ગામ લોકોએ આ સત્તાધીશ વન નીતિની સામે વિરોધ સભા રચી ત્યારે આ જ વર્ષે તહેરી ગઢવાલના સશસ્ત્ર દળોએ તેલેરીની અંદર મોટી સંખ્યામાં લોકોને મારી નાખ્યા. લુક એટ ધીસ પિક્ચર. વિદ્યાર્થી મિત્રો, આમાં ચિત્ર થોડુંક નીચે આપેલું છે, આ તમે જોઈ શકો છો. માણસો ઊભા છે, અમુકના હાથમાં કરવત છે, અમુક સ્ત્રી પુરુષો બાળકો જે છે એ ઝાડને બાથ ભીડીને ઊભેલા છે.
લુક એટ ધ પિક્ચર. આ ચિત્રમાં જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમારા નજરમાં શું આવે છે? ધેર આર સમ મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. કેટલાક સ્ત્રી પુરુષો બાળકો વૃક્ષને એમ્બ્રેસિંગ ભેટી પડેલા છે. ધ ટુ મેન આર વિથ સો ઇન ધર હેન્ડ્સ. બે માણસોની હાથમાં કરવત છે. SAW સોઝ, કરવત. તે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તેઓ આ વૃક્ષને કાપવા માગે છે. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો તેનું રક્ષણ કરે છે. તે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. આ લોકો વૃક્ષને ઈજા પહોંચાડવા દેવા માગતા નથી. એઝ દે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ. કારણ કે તેઓ લાગણીથી આ વૃક્ષો સાથે જોડાયેલા છે. એટેચ, જોડાયેલું, ઇમોશનલી, લાગણીથી. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ટ્રી ફોરેસ્ટ. જંગલોને બચાવવા માટેનું આ એક ચિપકો આંદોલન હતું. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ ચળવળે લીલા જંગલોને બચાવ્યા અને પર્યાવરણનું રક્ષણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ ચલાવેલા યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો. ટ્રાન્સલેશન પણ તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.